જૂનાગઢ મહાનગરપાલિકામાં વિકાસ કામોને લઈને હવે ભ્રષ્ટાચાર અને ગેરવહીવટના આક્ષેપો ઉગ્ર બન્યા છે। 20 વર્ષથી વધુ સમય બાદ પણ સ્વતંત્ર વિજિલન્સ શાખા કાર્યરત ન હોવાને કારણે તંત્રની પારદર્શિતાને લઈને ગંભીર સવાલો ઉભા થયા છે। વર્ષ 2002 થી આજ દિન સુધી વિજિલન્સ અધિકારીની નિમણૂક ન થવાને કારણે કરોડોની ગ્રાન્ટના ઉપયોગ અને ગુણવત્તા અંગે શંકા વ્યક્ત થઈ રહી છે। 2002 થી જ્યારે મહાનગરપાલિકાની સ્થાપના થઈ છે, મહાનગરપાલિકા થાય એટલે ખાસ કરીને વિજિલન્સ બ્રાન્ચ હોવી જ જોઈએ, જેથી કરીને જ્યારે આવડું બધું મોટું સિટી હોય અને એનું ઇન્ફ્રાસ્ટ્રક્ચરને કરોડો રૂપિયા જ્યારે ગ્રાન્ટ આવતી હોય ને, ગમે તેટલી નાની કે મોટી જેટલી પણ રકમ આવે છે જૂનાગઢ મહાનગરપાલિકામાં આપણે જોઈએ કે ભ્રષ્ટાચાર થઈ જાય છે। એનું એકમાત્ર કારણ છે કે વિજિલન્સ જે બ્રાન્ચ હોવી જોઈએ એ મહાનગરપાલિકામાં છે નહીં। જે વિપક્ષનો આક્ષેપ છે કે ભ્રષ્ટાચાર ખૂબ થાય છે, તો એવી વાત નથી। ટોટલ ટ્રાન્સપરન્સી જો આપણે કેળવીએ છે તો વિજિલન્સ અધિકારી હોવો જોઈએ, આ હકીકત છે। તેમ છતાં કોર્પોરેટરો છે એ કોર્પોરેટરો પોતાના વોર્ડની અંદર જઈ અને જો નબળું કામ ચાલતું હોય કે કોઈ એન્જિનિયર ન ધ્યાન દેતો હોય તો એ વાત મુકતા જ હોય છે। જૂનાગઢ મહાનગરપાલિકા જ્યારે નગરપાલિકામાંથી અસ્તિત્વમાં આવી ત્યારથી સેટઅપમાં આ પ્રકારની કોઈ અલગ વ્યવસ્થા નથી અને વિજિલન્સની જ્યાં સુધી વાત કરવામાં આવે ત્યાં સુધી જે ગુજરાત વિજિલન્સ કમિશન છે એના જ્યારે કોઈ પણ અહેવાલ માંગવામાં આવતા હોય છે તેના માટે આપણે અહીંયા નોડલ ઓફિસરની અપોઇન્ટમેન્ટ કરવામાં આવેલી છે। તો જૂનાગઢમાં વિજિલન્સ અધિકારીની નિમણૂક ન થવાને કારણે અનેક સવાલો પણ ઉદ્ભવી રહ્યા છે। તો વિકાસ કાર્યોને લઈને પણ અનેક સવાલો ઉદ્ભવી રહ્યા છે। અનેક વખત રજૂઆતો પણ તે અંગે કરવામાં આવી છે। આણંદ જિલ્લાની તારાપુર ગ્રામ પંચાયતની રાજ્ય સરકારે નગરપાલિકાનો દરજ્જો આપ્યા બાદ તારાપુર નગરપાલિકાની પ્રથમ ચૂંટણી યોજાવા જઈ રહી છે। ત્યારે તારાપુર નગરપાલિકાના વોર્ડ નંબર 6 માં બે ભાઈઓ આમને સામને ચૂંટણી જંગ લડી રહ્યા છે। અમદાવાદના સાણંદના એક યુવકે બિહારના નવા મુખ્યમંત્રીને જાનથી મારી નાખવાની ધમકી આપતા પોલીસ હરકતમાં આવી છે। શેખર યાદવ નામના આરોપીની ધરપકડ કરવામાં આવી છે। આરોપીએ ફોન પર જાનથી મારી નાખવાની ધમકી આપી હતી। હ્યુમન સોર્સિસ અને ખાસ કરીને ટેકનિકલ સોર્સિસના માધ્યમથી જે આરોપી છે એમને ઝડપી પડ્યો હતો। જે આરોપી છે એમનું નામ છે શેખર યાદવ અને 3 થી 4 મહિના પહેલા બિહારથી અહીંયા સાણંદ ખાતે આવેલા હતા અને વધુ તપાસ માટે બિહાર પોલીસને સદર આરોપીને સોંપવામાં આવશે એવી કબૂલાત આપી છે કે જૂની એમની એક અરજી હતી એ સંબંધે કોલ કરવામાં આવ્યો હતો અને એમાં બોલાચાલી થઈ હતી। 2 દિવસ બાદ માવઠું તબાહી મચાવવા આવી રહ્યું છે। જાણો કેટલા જિલ્લામાં માવઠાની આગાહી।